નમસ્કાર મિત્રો, આવો આજે તમને હું શેઠ જીસી હાઈસ્કૂલનો થોડોક પરિચય કરાવું. ચાલો મારી સાથે. મિત્રો, 1/8/1927 એક શુભ દિવસે પિલવાઈમાં શિક્ષણની જ્યોત પ્રગટી હતી અને આ જ્યોત પ્રગટાવનાર હતા શેઠ ગિરધરલાલ અને શેઠ ચુનીલાલ. આ બંધુ બેલડી દ્વારા જ 1927 શેઠ જીસી હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. માત્ર 6 વિદ્યાર્થીઓથી અંગ્રેજી ધોરણ 1નો પ્રથમ વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. ઉત્તરોત્તર વિદ્યાર્થી સંખ્યામાં વૃદ્ધિ થવાને કારણે પિલવાઈ ગામમાં તળાવની પાસે 1931 એક સુંદર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં હાઈસ્કૂલનું જે મકાન છે એનું ખાતમુહૂર્ત શેઠ વાડીલાલ ચુનીલાલના હસ્તે 1948 કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2-3 વર્ષની અંદર આ ભવનનું નિર્માણ સંપન્ન થતા 1951 તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી મોરારજી દેસાઈના વરદ હસ્તે ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉત્તરોત્તર વિદ્યાર્થી સંખ્યામાં વૃદ્ધિ થતી ગઈ અને એક બધી ભૌતિક સુવિધાઓ વધતી ગઈ, જરૂરિયાતો પણ ઊભી થતી ગઈ. ત્યારે ટ્રસ્ટીઓને એમ લાગ્યું કે હજુ આપણે આ વિદ્યા સંકુલનો વિસ્તાર કરવો જોઈએ અને આ વિસ્તારના જ એક ભાગ રૂપે ઈસવીસન 2023 શ્રી અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવન અને શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ દિવસે આ ખાતમુહૂર્તમાં સુશ્રી સોનલબેન અમિતભાઈ શાહ પધાર્યા અને એમના વરદ હસ્તે આ બંને ભવનોનું ખાતમુહૂર્ત થયું. ભવનોનું નિર્માણ કાર્ય સંપૂર્ણ થયું ત્યારે 2 માર્ચ 2025 રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે આ બંને ભવનોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મિત્રો, આ સંસ્થામાં મેં આગળ કહ્યું તેમ ભૌતિક સુવિધાઓ સંપૂર્ણ છે. તો અહીંયા ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય, વિનયન અને વાણિજ્ય એટલે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન, એ રીતે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. તો સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા, રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા અને જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા, સાધન સંપન્ન પ્રયોગશાળા અમારી આ સ્કૂલમાં છે. એટલું જ નહીં, ATL એટલે કે અટલ ટિંકરિંગ લેબની પણ સુવિધા જીસી હાઈસ્કૂલમાં તમને જોવા મળશે. 2 તો કમ્પ્યુટર લેબ છે. સમૃદ્ધ એવું પુસ્તકાલય છે અને જ્યાં બહુ ઓછું જોવા મળે ત્યાં અમારી આ સ્કૂલમાં રમતનું વિશાળ મેદાન છે અને આ મેદાનમાં વિદ્યાર્થીઓ જુદી જુદી રમતોમાં એ પોતાનું કૌશલ્ય બતાવે છે. કુસુમ વન નામે 2000 વૃક્ષોનું એક વન અમે તૈયાર કર્યું છે. આગામી સમયમાં એ ખૂબ સુંદર રીતે વૃક્ષો લહેરાતા પણ જોવા મળશે. અમારી શાળા શેઠ જીસી હાઈસ્કૂલ 6 થી 12 ધોરણ સુધીની આ શાળા ગ્રાન્ટેડ છે. 6 થી 8ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નિયમિત પૌષ્ટિક અલ્પાહાર અને મધ્યાહન ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અમે એક વખતે મેડિકલ
હેલ્થ ચેકઅપ કેમ્પ યોજ્યો હતો. એમાં 325 જેટલા કુપોષિત બાળકો અને એ બાળકોને પૌષ્ટિક આહાર મળે એ માટે દૂધસાગર ડેરીના સૌજન્યથી પૌષ્ટિક આહાર મળી રહે છે. ત્રિપદા ફાઉન્ડેશનના ચેરમેન નવનીત મોદી દ્વારા વિદ્યાદાન રૂપે દર વર્ષે તમામ વિદ્યાર્થીઓને ચોપડાનું દાન આપવામાં આવે છે. શતાબ્દી નિમિત્તે અમારા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને 2 જોડ ગણવેશની ભેટ આપવામાં આવી છે, બૂટ, મોજા, બેલ્ટ સાથે. એટલું જ નહીં, નોન ગ્રાન્ટેડ અમારી જે બાલવાટિકાથી ધોરણ 5ની શાળા છે એના વિદ્યાર્થીઓની 1 વર્ષ માટેની ફી પણ માફ કરવામાં આવી છે. તો આ છે અમારી જીસી, અને આ જીસીમાં ભણવાનો વિદ્યાર્થીઓને ગૌરવ હોય છે. એ ગૌરવ અહીંયા કામ કરતા દરેક કાર્યકર છે.